જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે મૂઠિયા ઢોકળા। તો મૂઠિયા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં નહીંને આવી રીતના ખમણીને લઈ લીધી છે અને હાથની મદદથી પાણી પણ કાઢી લીધું છે। હવે તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે। દૂધીના મૂઠિયામાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરવાથી મૂઠિયા સરસ ટેસ્ટમાં બને છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અહીં મેં 1 મોટી ચમચી જેટલી વરિયાળી લીધી છે તે એડ કરી છે। હવે બધા જ મસાલા એડ કરી દઈશું, જેમાં મેં 2 ચમચી જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલી હળદર, 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે। મૂઠિયામાં બધા જ મસાલા ચડિયાતા હોય છે તો મૂઠિયામાં ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે અહીં મેં 1 ચમચી બેકિંગ સોડા એડ કર્યો છે, જેથી મૂઠિયા ઢોકળા છે તે સરસ આપણા સોફ્ટ બનીને તૈયાર થાય। હવે 1 ચમચી જેટલો મેં લીંબુનો રસ એડ કરી દીધો છે અને હવે મેં લીલા ધાણા એડ કરી દીધા છે। અહીં તમે મેથી પણ એડ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં સ્કીપ કર્યું છે। બધું જ સારી રીતના મસાલો મિક્સ કરી દેશું। આપણે આ લોટ છે તે મૂઠિયા દૂધીથી જ આપણે લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો આપણો મસાલો છે તે સરસ બનીને તૈયાર થઈ ગયો છે। એકદમ ટેસ્ટમાં પણ સરસ લાગે છે। હવે આપણે 2 બાઉલ જેટલો દરદરો ઘઉંનો લોટ એડ કરી દઈશું। તેની સામે આપણે 1 બાઉલ ચણાનો લોટ એડ કરશું। હવે 1 બાઉલ જેટલો આપણે બાજરીનો લોટ એડ કરશું। તમારી પાસે જુવારનો લોટ હોય તે પણ તમે એડ કરી શકો છો। બધું જ સારી રીતના મિક્સ કરી દીધું છે। હવે આપણે તેલનું મોણ ઉપરથી એડ કરી દઈશું। તેલનું મોણ એડ કરવાથી ઢોકળા છે તે સરસ તમારા પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે। તો અહીં 2 મોટી ચમચી જેટલું મેં તેલનું મોણ એડ કરી દીધું છે। હવે બધું જ સારી રીતના મિક્સ કરીને આપણે લોટ છે તે બાંધી લેશું। આપણી દૂધીના છીણથી જ લોટ બંધાઈ જશે। જો જરૂર પડશે તો થોડુંક આપણે છાશ એડ કરીશું। છાશ એડ કરવાથી ઢોકળા છે તે સરસ પોચા બનીને તૈયાર થાય છે। લોટ છે તે સહેજ કઠણ બાંધવાનો છે, જેથી મૂઠિયા છે તે તમારા સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય। ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને ઘરમાં નાનાથી લઈને મોટા સૌને પસંદ આવે છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે। કલાકોનું કામ ફક્ત 15 જ મિનિટમાં બનીને થઈ જાય છે। હવે આપણે હાથમાં તેલ ગ્રીસ કરીને હવે આપણે રોલ બનાવી લેશું। સરસ ગોળ ગોળ આપણે રોલ બનાવી લેશું। તો અહીં મેં રોલ છે તે બનાવી લીધો છે આવી રીતના। હવે આ નીચે ચાળણી રાખી છે, પાણી પણ ગરમ થઈ ગયું છે અને મૂઠિયા ગોઠવી દીધા છે। આપણે 20 મિનિટ સુધી સ્ટીમ કરવાના છે। તો અહીં આપણે ચાકાની મદદથી ચેક કરી લેશું। તમે જોઈ શકો છો સરસ રીતના મૂઠિયા છે તે સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે તેને બહાર કાઢી લેશું। 5 મિનિટ પછી ઠંડા થાય ત્યાર પછી આપણે ચાકાની મદદથી આવી રીતના કટકા કરી નાખવાના છે મોટી મોટી સાઈઝમાં। તો કટકા થઈ ગયા છે મૂઠિયા ઢોકળાના। તમે જોઈ શકો છો સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે। હવે આપણે તેને વઘાર કરી લેશું। તો તેના માટે અહીં 2 ચમચી તેલ એડ કર્યું છે। હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। ત્યાર પછી સફેદ તલ 2 મોટી ચમચી લઈ લીધા છે તે એડ કરી દઈશું અને મીઠો લીમડો એડ કરી દઈશું। સારી રીતના બધું સાતળી જાય ત્યાર પછી આપણે ઢોકળા છે તે એડ કરી દઈશું। બધા જ સારી રીતના મિક્સ કરી દેશું।
જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો તમે જોઈ શકો છો હેલ્ધી અને ટેસ્ટી એવા દૂધીના મુઠિયા બનીને તૈયાર છે। કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।